સંયુક્ત નૈતિક માનવ અધિકાર દ્વારા આજરોજ જે આપણે કેન્ડલ માર્ચ રાખવામાં આવ્યો છે, ટીઆરપીમાં શહીદ થયેલા તમામ, હું શહીદ શબ્દ એટલા માટે યુઝ કરીશ કારણ કે એનું મોત નહોતું, એને જે હાદસો બન્યો છે એના હિસાબે એ મોતને વળ્યા છે બધા. અને તંત્રએ જો કે ક્યાંક ને ક્યાંક એવું લોકોને જતાવવામાં આવ્યું છે કે કામગીરી કરી છે, બધાની બદલીઓ કરવામાં આવી છે, અમુક જે જવાબદાર લોકો છે એની ધરપકડ કરવામાં આવી છે, પણ શું આનાથી સંતોષ માનવો જોઈએ? માત્ર ભાઈ આપ ખુદ જોઈ શકો છો કે જે લોકોએ આજ કેન્ડલ માર્ચમાં કેન્ડલ પકડી હતી એનું વેક્સનું એક ડ્રોપ્સ ખાલી આંગળી ઉપર પડ્યું હતું તો આપણે સહન નથી કરી શકતા. 40-42 ડિગ્રીની અંદર તમે ખુલ્લા પગે ચાલી નથી શકતા કે બહાર નીકળી નથી શકતા, તો 800 થી 900 ડિગ્રીનો તાપ, અને જે લોકો ભળતા થયા છે આપ સૌએ જોઈએ છે એની હાલત અને કન્ડિશન શું હશે, એ પરિવાર ઉપર શું વીતતી હશે. જે દીકરી આપણી એ ખુદ માનવ અધિકારની એક સભ્ય છે, એમના પરિવારના 5 સભ્યો ગયા છે, એમના પિતા, એમનો ભાઈ, એમના મામા, એમના માસીનો એકના એક દીકરો, એમના બાપુની એકના એક દીકરી. આ વેદના, એક માની વેદના, એક દીકરીની વેદના એ શબ્દોમાં વર્ણવી નથી શકાતી. પણ આપણે બધા ક્યાંક ને ક્યાંક 2 દિવસની અંદર આ બધી ભૂલી જશું. અને જોયું કે કમિશનરની બદલી કરવામાં આવી, જે તે લોકોની બદલી કરવામાં આવી, તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ લોકોને જવાબદાર સમજે છે, એ પ્રૂવ થાય છે આ વાત ઉપર. પણ શું આ બદલીથી આપણે સંતોષ માનવાનો? એ જે જગ્યાએ ગયા હશે ત્યાં પોતાના રૂનો, જે પોતાના હોદ્દાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરીને ફરીથી આવા કૌભાંડો આચરવામાં, આજે ટીઆરપીના માલિકોને જે પરમિશન આપી એવી બીજી જગ્યાએ આ વસ્તુ કરશે તો બદલીથી સંતોષ ન થવો જોઈએ. ક્યાંક ને ક્યાંક સરકારે એક દાખલો બેસાડવો જોઈએ. અમારા લોકોની માત્ર એક ને એક માંગણી છે કે ન્યાય. તો ન્યાય અમને આ બદલીઓથી નથી, સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્શનથી નથી, એ લોકોને ડિસમિસ કરો, જેથી કરીને એક દાખલો બેઠે અને જે જવાબદાર છે એ લોકોને તો ફાંસીની જ સજા મળવી જોઈએ. આ લોકોને જે મોત મળ્યું છે તો મોત સામે એમને પણ મળવું જોઈએ. તંત્ર પાસે આપની શું માંગ છે? તંત્ર પાસે માત્ર ને માત્ર ન્યાયની માંગ છે, પણ મને નથી લાગતું કે આપણું અમારા બધાની એક એવી અરજ અને માંગણી છે સરકાર પાસે કે બદલીઓથી સંતોષ નથી અમને, આ લોકોને એના હોદ્દા પરથી જ બરખાસ્ત કરો, જેથી કરીને બીજી વખત કોઈ આવનારો અધિકારી આવી ભૂલ કરવાની કલ્પના પણ ન કરી શકે અને આવા નિર્દોષ લોકો ના હોમાય. ક્યાંક ને ક્યાંક સરકાર પાસે અમે એવી આશા રાખીએ કે એ ન્યાય મળે. જે આપણે આવા અનેક બનાવો બન્યા છે પણ ક્યાંય જોઈએ તો પૂરતો ન્યાય મળ્યો નથી. તો આ એક દાખલો બેસાડવો જોઈએ. અને એક અરેરાટી જે લોકોમાં ફેલાઈ છે, જે વડોદરામાં કેટલા નિર્દયી લોકોએ જીવ ગુમાવ્યા છે, કોને સજા મળી? હવે તો દાખલો બેઠાડો, હવે તો કોઈને સજા ફટકારો. આ રીતે માત્ર ને માત્ર પેપર વર્ક કરીને અથવા તો થોડા દિવસોથી અમને સંતોષ નથી, હવે કંઈક ન્યાય આપો. તંત્ર પાસે રાખીએ એક આશા એવી, પણ લાગતું નથી મળે. પણ એટલી તો કરો કે આ બદલીઓ જે કરી છે ને જે માત્ર ને માત્ર સસ્પેન્ડ કર્યા છે એ લોકોને તો ઉતારો એની નોકરી પરથી. આ જે લોકો મરી ગયા છે એના ઘરના આકાર રોટલા અબડાના છે, તો આ લોકોને અબડાવો, એમની નોકરીઓ જઈ તો ખબર પડે. એમના જીવ તો નથી જતા, પણ ખાલી નોકરી તો જ આવી જોઈએ બધાની. અને શું તમને લોકોને એવું લાગે છે અધિકારીઓ જવાબદાર છે? ક્યાંક ને ક્યાંક આ રાજકારણીઓ તમને જવાબદાર નથી લાગતા? જે લોકો હોદ્દા ઉપર બેઠા છે, શું એમને કોઈને ખબર નહોતી? અને આપણે બધાએ જોયું અને જાણ્યું કે પૂર્વ આપણા કલેક્ટર, પૂર્વ કમિશનર, પૂર્વ એસપી એ લોકો પણ આ ગેમ ઝોનની મજા લઈ ચૂક્યા, તો ત્યારે એ લોકોને નહોતી ખબર? આ બધાના નાકની નીચે દંભ ચાલી રહ્યા છે, અને એ એમનેમ નથી ચાલતા હોતા, એ લોકોના ખિસ્સા ભરાઈને ચાલતા હોય છે. તો હવે પોતાના ખિસ્સાની ગરમી બંધ કરે અને ખાલી માત્ર ને માત્ર 10 મિનિટ આ તાપની ગરમી લીધી હોત ને તો આ ખિસ્સાઓની ગરમી બંધ થઈ ગઈ હોત. પણ હવે જ આવી જોઈએ, હવે ક્યાંક ને ક્યાંક ન્યાય મળવો જોઈએ. એટલે આ લોકોને ન્યાય અપાવો. ને એના માટે મીડિયાને તો હું ખાસ વિનંતી કરું છું કે આપ તો ચોથો સ્તંભ છો, આપ મજબૂત રહો. આપની પાસે અમને સૌથી વધુ આશા છે. આપ આ લડતને છેક સુધી ચલાવો, માત્ર ને માત્ર થોડા દિવસ પૂરતી પોતાની ટીઆરપી વધારવા માટે નહીં. પ્લીઝ, હું નથી ઈચ્છતી કે હું એવું બોલું, પણ ક્યાંક તમારા પરિવારના સભ્યો હોત તો પ્લીઝ ન્યાય અપાવો. ઓકે.